ગા ઘરે ઘરે બાપ કે છે મારે મારે છે એનું કારણ કે આપણે નથી સમજતા. ગા એમ કે છે તમારે મોટું નાખવા જેવું તમે રહેવા નથી પણ સાંભળી લેજો ગામાં છેડછાડ ન કરાય. ગાને વિશ્વની માં લોકો નતો કાઈ નહીં તમારા થાય છે નહીં તમે બધા વાતો કરવા વાળા છો પણ રાષ્ટ્રની નો થાય તો કાઈ નહીં પણ રાજ્યની તો કરો. એક ગુજરાતમાં તો મહારાષ્ટ્ર ચાલુ થાય મહારાષ્ટ્ર વાળા છે ને રાજ્યની માં કરી બોલો અને તમે વાતો કરી મોટી મોટી અને મારી આગળ આવો ને એમ તો કહેશો બાપુ ગૌરવ સરકારનું જાહેરમાં પકડું છું. ગૌરવ સરકાર કરી બતાવો અને જીગરનો પડે બાપુ માં આવો હું બોલું. આ વિશ્વની માં ક્યાંય જવા નથી દીધું. પછી શ્રાવણ મહિનો થશે ઘરે ઘરે હડિયું કાઢશે તમારે ત્યાં દૂધ છે ગાનું અમને દેશો સમજો. નંદમાળ પાન 9 લાખ ભેદ હોતી તમે વિચાર કરો અત્યારે આપણા ભારતમાં નહીં હોય કે વસ્તી કેટલી છે પણ વસ્તુ એટલું જ છે કે તમને કૂતરા બેઠા છે બધું આખું ઘર કૂતરા જેવું થઈ ગયું. હાવ હાવ માત કોઈ આખું ઘર હવા કારણ કે ગાત તમને પોહાતી નથી એમાં હું પણ આવી ગયો છું. હવારમાં તમે જાગો એટલે 33 કોટીના દર્શન કરો. આ દૂધતા પાદરાના નામના કૂતરા મોઢે લાલુ પડતે કૂતરા બકા દેતા કૂતરા બિસ્કિટ કરો પોતે ખાય ને પછી કે અમારા ભાઈ લખવા થયો એ હારું કર્યું બસી ગયો લખવા નહીં આ બીજું થાય. આ આજે આગમાની એટલી પૂરી થતી આવે છે આપણે કહી છે ને આ કૂતરાનું હેઠું થઈ ગયું લાગે છે કઈ છે ને આપણે કહેવત છે. હવે તાર કૂતરાને બધા હુરાવા ઘરમાં મા બાપને માજનમાં મૂક્યા છે પણ આ કઈની વાત છે સંસ્કાર વગરના છે એ મૂકે. બાકી જેના મા બાપ છે તો સંતાનો મા બાપને ભૂસી કામ કરે છે. હા શું કરે બિચારા જમીનું વેચી વેચી પડ્યા છે. શહેરમાં ગયા શહેરમાં ઉધડા દીધા છે. નો ઘરે આવી કે નો ગામમાં આવ્યો કે નો ઉયા રહી શકે એમ કોઈ વાત નો રહી. એક દોષીમાં એવી હાલત કરી સાથે દેશની. હા ભાઈ હું કોઈ પક્ષપાત અંદર કરતો હતો કોંગ્રેસ વાળો હોય ભાજપ વાળો હોય કે હાવણા વાળા હોય સમજી લેજો આ બધા છે ને ઘર બાપીને વાત કરે એનું છે ને ભણવા સીધો થાય આનો ન થાય સમજી લેજો. આ જે બલારા મારે છે 2 વર્ષ પછી જો એની પાસે કેટલી પ્રોપર્ટી છે જોજો તો હું જાહેરમાં બોલું છું બીજા નહીં બોલા બાપુ બોલે છે ફલાણા પાસે સાયકલ હતી અને મારે બેટા આટલું કર્યું મોજ ન બોલાય. અને નિયમ કામ ઠેકડામાં તો અમે આમ કરી દે કે તું તારું ઘર આવશે તો બસ છે. અમારે એક જાણો ઉભો રહ્યો નામ નહીં દઉં એ કે બાપુ રોવા માંડ્યો બિચારો કા રોવા માંડ્યો એ કે બાપુ અમારા 14 હતા મત 14 મત હતા મને એક જ મળ્યો કે બોલ 13 મત ક્યાં ગયા એ તારા પૂઈ દીધું એ તારા પૂઈ ઘરના એ નો દીધો બોલો કે તમે ઘરના નથી બીજાના હું થાય છો. આ હમદો હજરી એમ જે સમાજમાંથી કામ કરવાવાળા છે એને સાથ આપો. હા સુધાઈ ગયેલો છે દિલનો મોટો હોવો જોઈએ જબરદસ્ત લોભિયો નહીં હારો સમજો નહીં પણ કઈ વાંધો નહીં. આ વિશ્વની માને હજી તમે જાહેરાત નથી કરી. એક સમય મારો અવાજ રાખી લેજો તમે ગમે ત્યારે 5 વર્ષ 15 વર્ષ 50 વર્ષ કામ આવશે બાપુ કેડા આ લાગણી હવે આપણને લાગવા માંડી જોઈ આવી કે એક દિવસ સુનવાની આ વિશે અને આ વિશે
કારણ કે આને ક્યાંય મોઢો નાખે એવું નથી રહેવા દીધું. આ ગૌરવ સુવાળાને આમ બોલે તો સુધરેલમાં બોલશે, પણ બાપુ પણ વાત કરે છે ક્રાંતિકારી. ગાનો હજી ન્યાય નથી કર્યો. કાંઈ વાંધો નહીં, પણ સમજો બાપ તો બિચારા ઘરે શું એક ભાઈના ઘરવાળી ગુજરી ગયા. સમજો અમન બહુ મજા આવે છે આ વાત બોલો. ઘરવાળી ગુજરી ગયા ને તે શમશાન યાત્રા નીકળી. 80 જણા હતા, ઓહો કરીને જાતા બધા. એ બે જણે કીધું કોણ ગુજરી ગયું? કે આ ભાઈના ઘરવાળી ગુજરી ગયા. બરોબર. એટલે ગયો અહીંયા કે ભાઈ કોણ ગુજરી ગયું? મારા ઘરના ગુજરી ગયા. રામ રામ. તમારી ઉંમર નાની છે, થયું મારા બેનને થયું શું? એ કે પાળેલું કૂતરું હતું, આજે રમતું હતું, હું હોજ્યું અને બટકો ભરી લીધું, હવારમાં ફટાઈ ગયો. હે કે હવારમાં ફટાઈ ગયો. પાળેલું કૂતરું કહ્યું કે હા. બોલ્યો કે એક કામ મને કહે દી આપો નહીં કૂતરું. બોલો. એ કે નામ લખાવી માં આવતા ગયો. હે કે નામ લખાવી આવજો. 80 જણા કૂતરા હાથ જ આવ્યા, કોઈ સંસારમાં નથી આવ્યા. કેટલો કપ થઈ ગયો છે સમજો. આ હું સમાજ માટે મૂકું છું, બધા આવવાનો હોય. આ વસ્તુ છે, પણ બને એટલું દીકરીઓને આપો. દીકરીઓને કોઈ આના ન પડી છો. બેન દીકરી પાણે છોડ કોણ ધામે જવાનું જરૂર નથી. અને બેન દીકરીને દીધા પછી જો તમે વાંચશો ને તો વડવાળી માફ નથી કરતી. હા આ બેન શું વાત કરવી. એમ ભોળાનાથને જળ ચડાવ્યો ભગવાન સૂર્ય. આ તો કાયમ નો શબ્દ નથી કે શ્રાવણ મહિનો, પણ કાયમ જળ ચડાવવું ભોળાનાથને બહુ પુણ્ય છે. આ દેવનો દેવ મહાદેવ. અને મને આ બહુ મજા આવે. એક લીટીઓ મોટી છે ચારણ ભાષામાં. બીજા જે કહેતા પણ ચારણ પેલા માને કેવો. એ હવે ઓલા રે આવો ને ઉવાના ના તો શિવ શંભુ બોલા. પેલા માને યાદ કરે. ચારણ ગમે બેઠો હોય, ઉભો કે ઉભો થાય, ગમે જગ્યા હોય તો પેલા માને યાદ કરે કે હે માં આ ચારણ નિમ છે. હા ગમે બે એ કદાચ સંસારમાં ભેવું સાથ કરે તો અહીંયા બે એટલે એમ કે હે માં. હા એ હવે આવને માના શિવ શંભુ ભોળા. આ ચારણ ભાઈ છે. તમને ચડે છે કાઈ વિભૂતિ રગોળા રે ઓલા રે આવો. એ ઉમાના તો શિવ શંભુ ભોળા. આના પતાલ નો હોય. હા આ ચારણ ભાષા. સેવા માની લેજો સ્વામી રે સુધારા રે. પૂજા મોડી માની લેજો. જળ રે સડાવું તમને ઈ જળ નથી ચોખ્ખા રે. કારણ જળ હોય માસલીએ અભડાયા રે. પૂજા મોડી માની લેજો. આ વસ્તુ આ શિવ
પણ દેવનો દેવ મહાદેવ હે ચારણો નદી ચરાવે કરે છે ચાર વેદની વાત ભોળાને બધું દીને રામ આ વસ્તુ પણ કારણ કે અમે પાડો પાડા લેમ નો ગઈ બાદરૂપ નો લે હા માછમાં હોય એમ આ બધું અલગ સ્વભાવ કોઈ પણ વસ્તુ માપમાં બેઠો હોય ચારણની જગદંબાઈ દીકરી 5 વર્ષની 25 વર્ષની તો એની ભાષામાં માગે કાલા ભલા કરે આ ચારણની જગદંબા આ જગદંબાની તાકાત પ્રાર્થના કરે હાજે ધૂપ થતો હોય હે માં હે જગદંબા ચોરાહીની ચારણો મેટલીના માળની 5 પાસાની હરોબર પાડની 18 લાવાવાની માન લખ માળવાની ગિરનારના ગોખની તું કળકળિયા કોવાની માં હે જગદંબા હે માં આદ્ય શક્તિ અમારી તું લાજ રાખજે એટલે લાજ રાખે ત્યાં પાસે નાવાની જરૂર નથી માં કે અંદર છે ને એને સાફ કરી નાખો એને સાફ કરો એટલે બધું બાકી કળકળિયો કૂવો ક્યાં આયા પચાવ એને કળકળિયો કર્યો છે કાઈ વાંધો નહીં કળકળિયો આ જહુ હાંગા વિકલની દીકરી હું આ પાટણ મૂકું છું પણ આ જીવની નો અવતાર બાપની આંખમાં આવડા નથી કે જીવની બેટા મારાથી બહુ ભૂલ થઈ ગઈ મેં તને ઓળખી નહીં પણ હું તો ઓળખી ગઈ તમને બાપુ હું તમને ઓળખી ગઈ ચારણની જગદંબાયું છે ને પછી પૂજારીઓ છે કે આમ નથી કે એ દેતો જા એ દેતો જા એ દેતો જા નહીં 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 આપે એને આઈ કહેવાય માગે એને માગણીકી કહેવાય આ વસ્તુ બાપની આંખમાંથી આહોડા બંધ ન થતા કોણ ધાના નહીં આવ્યું બાપ જીવની મારાથી ભૂલ થઈ ગઈ કારણ કે દીકરી બાપને પ્રાણ આપી હોય આ જીવની સપનામાં બેઠા મેં જન્મ લઈ લીધો છે ભાગવતની વાતે હંગા વિકલ અહીંયા બાપુજી પણ તમે જેની આવી છો તેની હું બોલતી થાય છે ત્યાં સુધી બોલતી નહીં થાવ આજે હું ભાદરવી ભાદરના બોલતા થયા આઈ જો મારો બાપ આવ્યો બાપ આવ્યો આ ચારણ જગદંબા હે પણ વસ્તુ વિશ્વાસ નથી અમારા મોરારદાન ભાઈ આવ્યો સભા મોગલ ધામના સેવકો કોઈ પણ અમારું કાર્ય હોય ને તો મોરારદાન પહેલા હોય અમારા કાર્યનું નાનું મોટું જે એની તો પાછા બંધાણેલા છે બાપ મોરારદાન ભાઈ આવ્યો તાળી જેવા આવો દીકરીઓ 9 દી સુધી આપણે મોજ કરાવતા આ વસ્તુ છે બાપ એમ બને એટલો ઘરમાં ખૂબ કરો બાપ શું વાત કરી બાપ ચારણની જગદંબાની ભલે હું કોઈનો વિરોધ નથી કરતો પણ ચારણની દીકરીનું કોઠનું કોઈથી ઓઢાડતો નથી બાપ કોઠે એને કાંઈ લેવા દેતી નથી એની પૂજા કરાય એને ઓઢાય નહીં ઓઢાય નહીં ને ઓઢો ઓઢી જાણો પણ લગાવો નહીં આ મને કેટલા હરાપ દે લ્યો ઈ કે બાપો મરી નથી જાતો ભાઈ મોત તો મરી જાય છે બરાબર હું કેટલા જાણું છું ભાઈ શું કરું કારણ કે પૈસા નથી લેતો માગે મિલી પીવું લુગડા કોક પહેરાવે છે મારા ઘરે 5 દીની વસ્તુ લઈ જાવ ભાઈ હે હે આ વસ્તુ સમજી ગયા હવાર જે તરત મોરારદાન ભાઈ 3 લાખ ઉપર રૂપિયા આવી ગયો 50,000 ના વિડિયા દેવાના 49,000 લઈ ગયો
હવે પણ કહેવાનો મતલબ હું છે તાકાત ચારણની અહીંયા બેઠી છે. કાલ મારા ચારણને કોઈ એમ કહી દે કદાચ મોરારદાસ બેઠા સ્ટેજમાં બોલતા હોય મોગલ ગામે રૂપિયા નથી મોકલવાનું તો કે એમ આમ કે મોરારદાસ બોલતા નહીં એટલે વાત પૂરી થઈ ગઈ. પણ એમ નશો હોવો કોઈ જાય અમારા ચારણ ભાઈ કરોડો રૂપિયા મૂકવા કેમ મુકાય છે આવો નશો એને હોવો જોઈએ. અનુદ મયામાં એક વસ્તુ નહીં ખાવા દો કારણ કે ધૂકમાં દિવસે એટલે પછી ઈ તો પૂરેપૂરો હોય. પણ પૈસો નો આપો માં દીકરીને બેન માને પૂરીને આપો. આજે શિવનો મહા જેને કહેવાય દિવસ શ્રાવણ મહિનો પણ અમારા ચારણો ખૂબ લડાવે છે શિવને. પણ હું તો બોલીશ પણ 5 મિનિટ મારે વડતાને શિવ વિશે થોડી વાત કરવી કારણ કે ચારણ બોલતો રૂડો બહુ લાગે હે એટલે 5 મિનિટ બોલીશું ભલે નાયકો કાટતા હોય તો ખબર છે. પણ દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા ચેનલ દ્વારા ગુજરાતમાં તો જો બેઠા બેઠા સાંભળે છે આખી ગુજરાત. દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા હું તો કાયમ આ ગાન કરું છું પણ મોરારદાસને હમણાં મોટો લાવો છે. એટલે મિત્રો અમે ચારણો કોકનું જોઈ રાજી થવા વાળા છે કોઈને મોઢી જાતે તો અમે ચારણો નો સહન કરી શકીએ. હા હું 18 વર્ષને કહું છું ફલાણા આવ્યા હતા કવિરાજ અમે રાજી કર્યા તમે હું રાજી કરી છો ને તમે હું પાડ કરો છો ચારણો તમને દીકરો તમે શું દેવાના હતા ભલા ભલા હે ગામ નહીં વાતો નહીં એને રાજી કરશો તો એની અંદર આશીર્વાદ દઈ દેશે. આ વસ્તુ છે. ભોળાનાથને રીઝવવા માટે બેનો દીકરીઓ કાયમ માટે કહું છું 50-60 ની ઉંમર હોય ભોળાનાથને પસકડી શકે છે. કોઈ 4-5 વર્ષની દીકરી પણ ખરેખર ભોળાનાથ પાસે સ્પર્શ ન કરું માયું બને ત્યાં સુધી 2 જન્મ છેટા રહ્યો. બહુ પાપ છે. આ સિરિયલમાં જોઈજો અહીંયા નો તમે પસ કરશો માં નખો જોઈ જાય સેજેથી દર્શન કરો કારણ કે માં ખુદ વાહે બેઠી તમે ઈ તો વિચાર કરો. આ સિરિયલમાં જોઈજો આયા મામા કરતી હોય સેજેથી અરે આવે છે દીકરીઓ બ્રાહ્મણને અથવા પૂજારીને કદી કામર કરતી રોટી તમે ચડાવી દો પસ નો કરાય બહુ પાપ છે. અને બધાને હું કહું છું કે બને દેવની પસ ન કરવા દેજો કારણ કે બહુ પાપ છે. પાપ ઉદળ ભયું થાય કેટલી હાય લાગે છે. અમુક ઉંમર પછી એને તમે પસ કરી શકો પણ હવે કરવું શું અને બીજો વેર ન રાખજો જેને પસ કરે છે એનું ઘર જોઈ આવો બહુ પાપ છે. આ શિવ છે બરાબર ભાઈ ભલે દુનિયા વાત કરે પણ પૃથ્વી રચાવનાર ચારણ છે બાપ મારકાન શિવજીને દીકરાઓ વાળો પછવાડા જયારે આવ્યા ત્યારે કીધું કે મને કોઈ હાથી સલાહ દેવો વાળો કે ચારણ સિવાય તને કોઈ હાથું નહીં કે ચારણ તને દેતી ટેકીના ન્યાયના પાઠ ભણાવે છે. ચારણને લઈ આવવામાં આવ્યા છે. કે છે ચારણો નદી ચરાવે બરોબર 4 વેદની વાત બરોબર છે જે કહેતા હું માનું છું. ત્યારે ખુદ દાદાએ કીધું કે મારું કામ નથી એની વાત પૂછો સમજી ગયા. માને કીધું માં કે હા બેટા જાઓ કે માં એમ નહીં તું આવ્યો તો જાય કે બેટા મારે કે નહીં માં તો અમે જઈને જાય નહીં આજ ખરી માં પણ યુગો યુગ ખોડો ને ખોડ્યો મારો તો આવ્યો જગદંબાયું જે કઈ અવતાર ધારણ કરે ચારણના મુખે કર્યા છે બાઈબલમાં સમજી લેજો. ખોડું ચારણ ખોડું ચારણ હા બીજા સત્યુ થાય ચારણમાં હાઈ થાય એટલે અમુક ગરીબ નોખો પાડી ગયો. આ વસ્તુ છે માં આ જગદંબાની તાકાત
આય રોડી ખોરાસર ગોકુળની દીકરી વરાદાનભાઈ આ ચારણની જગદંબા તો જાણવા છતાં કોકે કીધું એ સખડા તારા અહીંયા જગદંબા છે એને પૂછને માનગોળ કરે એને પૂછ દુકાળ પડ્યો છે માનગોળ ભરવા માંડ્યા છે આ ભીખુદાન બહુ બોલે તો મને ભીખુદાનને તાળીથી વધાવો બાપ અમારું ગૌરવ છે ભીખુદાન બાપ ભીખુદાન તો ભીખુદાન છે આય બરોડીને કહે છે વરાદાન આવી જાવ બાપ હવે વરાદાનને આપું છું પણ એ પહેલા ખોરાસરમાં આ જગદંબા 18મા દિવસે સખડાજીએ ધરતીને નમન કરી અને મારે ધરતીના ખોળેથી બહાર લઈ આવ્યા જમણો અંગૂઠો હતો આ બરોડીના મોઢામાં તઈ ખબર પડી આ જગદંબા સિવાય બીજું કોઈ ન હોય 18 દિવસ સુધી અંગૂઠો ધાવી જો ધરતીના ખોળેથી જ માં જગદંબા હોય આ વસ્તુ છે તો મોરાદાન આવે છે બાપ આપણે એમને સાંભળી મને મજા આવે છે શ્રાવણ મહિનો છે શિવનો મહિમા બાપ મોરાદાનભાઈ આવો અને લાભ લગાવો હા માયક આપી દો મોરાદાનભાઈ ને હા એક જ આપજો મોરાદાનભાઈ કારણ કે લાઈવ ચાલુ છે આ વસ્તુ હે હા આય લેજો પડકે તો મોરાદાનને કહી કે બાપ 5 મિનિટ મોડું કરાવો એટલે અમને આદત આવી જાય બાપ વાહ 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 જગદંબા મિત્રો પહેલા તાળી જોડાવો ભાઈ મોરાદાનભાઈને બાપ તાળી ઓછી વાગે છે બેટા હાથમાં મહેંદી છે પણ બાજુ નથી ને હા દેવો જુગ્યો એ સુરજ રૂડો ખમા ખમા એની તેજ તારણ ચારણ કેરે ચોક જોલા બગડે હે દિયા હોનલ માવડી રેલો એ કબરા હે દિયા મોગલ માવડી રેલો ભગવતી આ મોગલનું સાનિધ્ય છે પરમ શ્રદ્ધે પરમ વંદનીય ચાર ઋષિ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન આપ સૌ શ્રદ્ધાનું ભાથું લઈ અને ભગવતીના ખોળે જ્યારે પધાર્યા છો ત્યારે આપને આ પવિત્ર જગ્યામાં બાપુની સાધનાની ભૂમિમાં મીઠો આવકારો પૂજ્ય બાપુ હમણાં જે કઈ સત્સંગની વાતો કરતા હતા ચારણો વિશે બોલતા હતા શાયદ ભગવાન સદાશિવ પવિત્ર એવો શ્રાવણ માસ શ્રાવણે સારા ધરે જારા કઈક તારા કામની પહેરી પટોળા રંગ ચોડા ગમે ટોળા ભાવની શણગાર સજીએ રૂપ રચીએ ભૂલ લજીએ ભાવને ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને એક તો અખિલ વિશ્વનો માલિક કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો એવો આ પવિત્ર મહિનો અને ભગવાન સદાશિવની પ્રિય એવો શ્રાવણ માસ આજે જો ચાર ઘણી ઘણી જગ્યાએ ભૂદેવો કથા વાંચી રહ્યા છે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય બાપુ દર મંગળવારે આઈ આપણે જે કાંઈ ભગવતી આઈ મોગલ બોલાવે એ પ્રેરણા કરી અને આપણને સમજાવે છે મને જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું જરૂર વાત કરીશ પણ જ્યારે મારી વાત આવે ત્યારે હમણાં એક મેં કરી આ ચરક મને મળી છે એટલે વધારે આનંદ આવે છે શક્તિ વંદના
માને ખોડે ત્યારે આપણે બેઠા છીએ ત્યારે માં એવી દયાળુ છે. અહીંયા મોગલ પાસે આવીને માગવાની કાંઈ જરૂર ન હોય. તમને મને જે જોઈએ છે એ પાછી એને ખબર છે. એને દેવું હોય ઘણું ક્યાંક આપણે ઓછું માગી લઈએ તો નુકસાની બધાય. અને બાપુ દર્શન કરવા આપ આવો એટલે બાપુ હામું જોવે કે ન જોવે તમારા દર્શન મોગલની ડાયરીમાં લખાઈ ગયા હોય છે. તમને મોગલ જોવે છે. તમે મોગલને, કારણ કે આપણી તાકાત નથી મોગલને જોઈ શકીએ, પણ અહીંયા આવ્યા પછી મોગલ આપણે બધાને જોવે છે. એટલે અહીંયા આવ્યા પછી તમામ દુઃખ મટી જાય છે. એનું કારણ અહીંયા એવી જાગતી જ્યોત બેઠી છે. એ માને આપણી નાની નાની વાતોની ખબર પડે છે. મારી મારી જીણીઓ રે વાતડીઓ આયલ તે જાણીઓ. હે માં, મારી નાની નાની વાતની તને ખબર છે. આ તો મારો ભ્રમ છે એટલે હું રજૂઆત કરું છું. મારી મારી જીણીઓ રે વાતડીઓ આયલ તે જાણીઓ અને તે તો માણ્યું એના એ મલક માં થઈ ગયા મૂલ રે એ ભગવતી મોગલ મારી તારા જોત ના રે રજવાડે કાયમ માર જીવવું. હે ભગવતી, તું એટલી બધી દયાળી છું કે આ જગતમાં તારી જ્યોતના અજવાળે તું ત્યાં અજવાળું કરી અજવાળે અજવાળે મારે હાલવાનું હોય એવી ભગવતી જ્યારે અહીં બિરાજમાન છે. બાપુ 5 મિનિટનો મારે પ્રસંગ રજૂ કરવો છે. મારી પવિત્ર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે આ ભાઈ વરવણીને યાદ કરતા હતા. અનેક અનેક ભગવતીઓના આપ નામ લેતા હતા અને એક એક પ્રસંગ રજૂ કરતા હતા. બાપુ, ભગવતીની તાકાત શું હોય છે? હવાનો પહોળશે અને ચારણોના નેહડામાંથી હાથે જ વાયુ પાણીના બેડા લીધા છે. નેહડામાંથી એક આપો બોલે છે કે અરે દીકરીઓ ક્યાં જાવ છો? કે આપા પાણી ભરવા જાય છે. કે નથી જાવું. કેમ? કે આ પાણી ભરવા જાવું એટલે મહીસાગરના પાણી ભરવાના હોય. સાહેબ, મહીસાગરના પાણી ભરવાના હોય ને એટલે માનસી મૈદાની મેળી કનેથી હાલવું પડે. એમાં 7 દીકરીમાંથી એક દીકરી બોલી કે તો શું થાય? માનસી મૈદાની મેળી કને હાલવાનું થાય તો શું થાય? દરબાર છે કે હા, કે દરબાર હોય તો એ આપણા છોરું છે. કે પણ એની આંખ નાની નથી. ગુજરાત બાપુ ઠકોર, કારણ કે આ દીકરી જન્મી 18 વર્ષની મોહાલમાં મોટી થઈ હતી. પ્રદીપસિંહ પહેલી વખત આવી હતી અહીંયા. અને વાલો વડા કીર્તિદાનનું ગામ છે, એ ગામનો પ્રસંગ છે. કે આપણે કહેવું જોઈએ કે એની આંખ હારી ન હોય તો આપણે 4 નહીં કીધું, બીજું કોણ કહેશે? કે પણ બેટા, ઈ ચારોની દીકરી માટે એની નજર નથી કરતો. ઈ તો પટેલ, કોળી, ઇતર સમાજની દીકરીઓ માટે. તેથી ઈ 18 વર્ષની દીકરી એટલે આઈ જેતી એમ કીધું તું કે આપા દીકરી ગમે તેની હોય એ બધી જગદંબાઓ છે, ગમે તે જ્ઞાતિની હોય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એનું ઉજળું જીવન હોય જગદંબા છે સાહેબ. અને હવે હું પાણી જાઉં છું. 3 દીકરીઓ આ બાજુ, 3 દીકરીઓ આ બાજુ, વચ્ચે આઈ જેતી. બાપુ, જોગમાયાને કોઈ વખાણ ન કરાય. માતાજીના રૂપના કોઈ વખાણ કરીએ નહીં, વખાણ કરે તો કોઢ નીકળે. કારણ કે આપણી વાણી ટૂંકી પડે છે. એ જગ્યાએ વાણી બહુ નાની થઈ જાય. એવા આઈ જેતી નું રૂપ અને બરાબર માનસી મૈદાની મેળી કરી નીકળ્યા. માનસી મૈડો નશામાં ચકચૂર. આ બાપુ બધા સંતો આપણને નશો મૂકવાનું, વ્યસન મૂકવાની વાત કરે છે ને પરિણામ શું આવે છે નશાનું? સાબુરામ પ્રસંગ એ છે,
ખરાબ સંગ કરો અને નશો કરો એનું પરિણામ શું આવે? માણસે મયડો બેઠેલા, બાજુમાં બાપુ નીચી ભાતનો માણસ બેઠો હતો. કરત કુશલ ચાહત કુશલ યહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ દસ્યો પડોસ. જે દરિયામાં લક્ષ્મીનો બાપ કહેવાય, 14 રત્નો નીકળ્યા, વિષ્ણુનો સસરો, એનો મહિમા ઘટી ગયો. શું કામ? પડોશમાં રાવણ હતો. મકાન લેવો ને તો આપણે પૂછીએ પાડોશમાં કોણ છે, તો લઈએ છીએ. પૂછી પગલા ભરીએ છીએ સાહેબ. એટલે અહીંયા વાત નહીં થઈ, પણ ઓલા નીચી ભાગના માણસે કીધું, માણસે બેઠા કે દરબાર બોલ, કે આમ જોવો તો ખરા ડૂબા જેવો કે મૂંગો મઠ ઈ જગદંબાઓ છે, 4 ની દીકરીઓ છે, આપણાથી ઊંચી આંખે જોવાની. આપણે રસ્તામાં ચર્ચા કરતા હતા ગાડીમાં, ઈ જ વાત. આપણાથી જોવાય નહીં કે પણ જોવામાં શું મળતું? એક તો નશો કરેલો રાણુભા, ચકચોર નશામાં આમ નજર કરી, આય જેતી હામી દ્રષ્ટિ કરી, આય જેતી પાણી ભરીને આવ્યા ને, રબડની ગિલોટ વાળી કાંકરી ચડાવી છે દેખાડી, આય જેતીના બેડામાં મારી. શબ્દ બોલ્યા નહીં, કારણ કે બીજી દીકરીઓ ભેડી. સરળ નેહરા હામાં ડેક માર્યા, પાણી આરે થોડું ઘણું પાણી બચ્યું, બાપુ છાલવી પાછા નીકળ્યા. ઓલી દીકરીઓ આવતી હતી કે નહીં હવે તમે ના આવજો. કેમ? કે તમે મારી હારે હતી એટલે એ બચી ગયો, અને હવે અડકલું કરે અને હું તો પછાડી ડોરા કાઢીને બેડી ઉપરથી પછાડું નહીં તો લાખાની જેતી નહીં. આ જગદંબા સાહેબ આવ્યા, ભાઈ આવ્યા. ઓલા માણસે કીધું, બાપુ તમે કહેતા હતા 4 ની દીકરી છે, આ તો એકલા આવે છે. પણ ગમતી આવે લાખો કરો, એક દી ઓછે બોલ. ખરાબ સંગ એનું પરિણામ વિનાશ જ્યારે થવાનો હોય ને ત્યારે બુદ્ધિ એની ફરી જાય. ફરીથી પેલું ભરીને પાછા મળ્યા આય જેતી, અને એ જ ગિલોટ રબરની કાંકરી ચડાવી ગિલોટ માથે, અને ઠે કરતી, અને આય જેતીના બેડામાં મારીને આમ કરીને નજર કરીને એટલું કીધું કે તારા ડોળા નીકળે, તારા તને શરમ ના આવી, એટલું કીધું તો બેડી ઉપરથી હેઠો પડી ગયો અને 2 આંખી બારી નીકળી ગયું. સાહેબ આ તાકાત છે, એટલે આ મોકલે આવત બોલે છે. આ મહારાજ તમારા અટક્યા ઉકેલે છે. દુનિયા જ્યારે તમને જાકારો દે, તમારી તમામ પ્રકારની શક્તિ ટૂંકી પડે, તમારી પાસે રૂપિયા હોય, ભાઈઓનું બળ હોય, રાજકારણનું બળ હોય, અને ચારે બાજુ નજર કરી લો સાહેબ, તમામ શક્તિ ટૂંકી પડે. તેથી કબરાઓને યાદ કરજો, તેથી આ શિવાલાને યાદ કરજો, અને તેથી કાંકરિયાની મોગલ બેઠી એને યાદ કરજો સાહેબ. અને તમારા દુઃખ દૂર ન કરે. આ કે લાખો માણસો આવે છે, મૂર્ખા નથી, ઉડે એમના અટક્યા ઉકેલે છે. અમે દૂધમાં પોરા કાઢી એવા માણસો છીએ. અમે કાંક પોતાની જાતને બુદ્ધિશાળી માનીએ છીએ, પણ અમને અહીંયા કામ પ્રતિતિ દેખાય છે, અમને અહીંયા કાંઈક તત્વ બેઠું છે, અમારા કામ કરે છે, તમારા કામ કરે. બાકી વિશ્વાસ હોય તો, નકર તો હગા બાપ માથે વિશ્વાસ ના હોય તો એના કામ થોડા થાય. એટલે સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે છે એવી ભગવતીને ખોળે આપ સૌ આવ્યા છો. આપ સૌને આવકારો. પૂજ્ય બાપુનો હારું લગાડવાની કોઈ વાત ન હોય, અમારો તો બાપ દીકરાનો, મોટા ભાઈ નાના ભાઈનો સંબંધ છે, પણ બાપુ મારી બહુ ઇજ્જત કરે છે. મને મારી કક્ષાથી, મારી લાયકાત કરતા વધુ બાપુ મને માન આપે છે. કે મારા કોઈ પૂર્વજન્મના અહોભાગ્ય હશે. મારા મિત્રો આવ્યા છે, ભાઈ પ્રદીપસિંહજી, 1.5-2 મહિના થઈ જાય એટલે હોટો એમ કે કોરાંદર આંસુ નહીં, હવે પેટની ઉતરી ગઈ છે. એટલે અમે મોગલધામ આવવા માટે આ 2 મિત્રો ભેગા હોય એટલે આવીએ છીએ. હું મારી જાતને ભાગશાળી માનું છું કે આ પવિત્ર જગ્યામાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો. છેલ્લે ભગવતીના ચરણોમાં વંદન કરી અને મારી પધારો બજાર મારી વાણીને વિરામ આપું છું. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આપો. જય માતાજી, ભારત માતા કી, મોગલ માત કી. ધન્યવાદ.
બાપ પછી અમારા ચારણને તાળીથી ઉઠાવવામાં ચારણ બોલતો હા માની કૃપા કરું બસ હવે હા જય હો સાતોનથી કવિરાજ આવ્યા છે. હા બહુ મોટું નામ છે, મોટા આગેવાન છે. ગિરીશભાઈ છે પુત્ર. એને આખી જિંદગી પરમાર્થના કામ જ કર્યા છે. સેવક છે હા, એમને બોલો 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 જય હો વાહ એમનું કરાયું બોલો ગાતા છે જય હો બોલો 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 સાતોનથી તમારે કવિરાજ વધાર્યા છે. એમને પણ વિનંતી આપ બધાઓ. જય હો આ એક ગિરીશભાઈ વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ હોય કે અમારી ચારણોની ભગવતીઓ હોય, અનેક બાપુ આપ કહો છો નાના કથાકારોને પ્રોત્સાહન આપવું એ કાર્ય નથી. જય હો અને અમે સમગ્ર ભારતના ચારણો ગૌરવી જય હો એવું વ્યક્તિત્વ બાપુ આપ કોઈ પણ 25-50 જે કઈ સંઘ જાતો હોય તો હાથુના પાત્રમાંથી એમને ન નીકળે, જમાયા વગર જવા ન દે. ઐતિહાસિક પ્રસંગો છે ને એ લાગુ પડે છે. ધન્યવાદ. જય હો આજ પાછું ગણાયું ચાર હે હે ગિરીશભાઈ નો છે આજનો મહાપ્રસાદ શ્રી ગિરીશભાઈ ઠક્કર મારા આત્મીય મિત્રો છે, પૂજ્ય બાપુના સેવક છે અને અનેક ધાર્મિક જગ્યાઓમાં હવે આ મોકો મળ્યો છે ત્યારે એક જાહેરાત કરી દઉં બાપુ. હા વીજળી ઘર પોતે હલવે છે વર્ષો. વાહ વાહ પોતાની ગાડીઓ પોતાના છકડાઓ અને ગરીબ માણસો જે ઝૂંપડામાં રહેતા હોય ને આ કોઈ એમનો પ્રચાર કરવો નથી ને એને ગમતું એ નથી, કારણ કે હું બહુ નજીકથી અમે એકબીજા પરિચયમાં છીએ. પણ વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુનો આદેશ, સંતોનો આદેશ માથે ચડાવી અને ગિરીશભાઈ એવું પરમાર્થનું કાર્ય કરી રહ્યા છે કે એના જીવનમાંથી બીજાને પ્રેરણા મળે એવું કાર્ય કરી રહ્યા છે. ગિરીશભાઈ આપની આવકારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજ ગણાયું એમનું છે બોલી જ ના આજનો મહાપ્રસાદ કરાયું જે છે ઈ ગિરીશભાઈ ના પરિવાર વતી, ગિરીશભાઈ વતી છે. મારે કોણે એમને સેવા સમર્પિત કરી છે. ધન્યવાદ, આભાર. જય હો વાહ વાહ છે ને ભગવાને દીધું છે તો હજારોના પેટમાં જાય છે હે આ માની કૃપા મારા હવદ અને માની કૃપા એ કારણ આપ જાણો છો હજારોના પેટમાં જાય એટલે કહી છે બાપ તમે લાખો રૂપિયા વાપરો મંદિરોમાં, કોઈ વસ્ત્ર દાન કરો, અન્નદાન કરો, કોઈ દીકરીનું કન્યાદાન લો, કોઈ દીકરીને વિના પૈસા આપો, કોઈ દીકરીના ઘરમાં 5 દિનનું 15 દિનનું રાશન આપો. મોટામાં મોટું દાન છે, મહાદાન છે. આ મારી કૃપા તો જો આમ વગર તો બસ હવે સમય આરતીનો થતો આવે છે, પણ આજે આનંદ આવ્યો છે. શ્રાવણ મહિનો દેશ વિદેશમાં મારું જે લાવ્યું સમજી રહ્યા છે એને બાપુનો આદેશ કાલ પણ તમારા કરેલા મૂકેલા વિઘાન આવરણ નડતર મને દઈ દેજો, પણ ક્યાંય અંધશ્રદ્ધામાં કોઈને એક પણ રૂપિયો આપજો નહીં, નકર આ મોગલ તમને માફ નહીં કરે. કોઈ તમને કે માતાજી નડે મત દઈ દેજો, જે નડે મત દઈ દેજો, પણ કોઈ અંધશ્રદ્ધામાં ક્યાંય જાતા નહીં. એક બાપુનો તમને આદેશ છે, કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે દુઃખ ને સુખ તો તડકો ને છાયો છે, આવ્યા કરે ક્યાં કરે, પણ મને એટલું બેન દીકરીનું યાદ આવી ગયો. રક્ષાબંધન કેદી છે ભાઈ એ પાછો મને ખબર નથી. રક્ષાબંધન આવે છે એનું હે 18 વર્ષના ભાઈઓ બાબા કોઈ પણ બેનને ભાઈ ન હોય ને તો મોગલ જાતિ નથી જોતી, ગમે વર્ણનો હોય એ દીકરીના ભાઈ થઈ જાય. એક બાપુનો આદેશ છે તમને, કોઈ પણ દીકરી ગામમાં હોય, હું 18 વર્ષને કહું છું, હું જ પણ આવી ગયા અને ભાઈ ન હોય તો એ બેનના ભાઈ બની જાય છે. આ મોગલ તમારું નોકરે ભરી દેશે. હું જાહેરમાં બોલું છું લાઈવ દ્વારા. પણ એ બેનને એમ ન કહેશો કે બેન તારે ભાઈ નથી, નહીં, એને એટલું કહી દેજો બેન અમે તારા ભાઈ છે બાપ, તું અમને રાખડી બાંધી દે. એ બેન તમારા ભાવની ભૂખી છે, લેવાની ભૂખી નથી. ખાસ ધ્યાન રાખજો
આ રક્ષાબંધન આવે છે, કોઈ પણની દીકરી હોય તો વરાળની કોઈ પણની હોય એની પાસે રાખડી બધાવજો ને એને રાજી કરજો. એ લેવા બેઠી એ તમારા ભાવની ખુશી છે. ધ્યાન રાખો બાપ. આ રાખડી અભિમાનીએ બાંધવામાં આવી હતી. કોણે બાંધી હતી? માં કુંતાએ, દાદીએ. અને બીજી આપણી બેન બાંધે છે ભાઈને. કઈ આપે છે? ભાઈને સુખી રાખે, લાંબી આયુષ્ય આપે, ભાઈને ધંધામાં બરકત દે, ભાઈને નિરોગી રાખે. આ રાખડી છે. બને એટલી બહેનો પાસે રાખડી બધાવજો. કોઈને ભાઈ ન હોય તો ભાઈ થઈ જાય બાપ, પણ કોઈ પણ બેન દીકરીનો આંગળો ન પડવા દેશો. એ બાપનો આદેશ છે. કારણ ભગવાને દીધું છે તો તમે દાન કરજો, બહેનોને રાજી કરજો, ફૂઈઓને ભાણેજ અને બ્રાહ્મણ. શ્રાવણ મહિનો છે, બ્રાહ્મણ બાવાજી સાધુને ખૂબ રાજી કરજો. પણ દાન દે વાગતાને કારણે મોગલ માફ નથી કરતી. કોઈ કેમ તમે દાન દીધું? મેં નથી દીધું, મારી માએ દીધું છે. પણ બ્રાહ્મણ જન્મમાં જોવે છે અને મરણમાં પણ બ્રાહ્મણ જોવે છો. હા, હું મરી જાઉં તો અગ્નિદાનમાં બ્રાહ્મણ જોવે. સમજી ગયા? બ્રાહ્મણની બધાય જરૂર છે. બ્રાહ્મણને રાજી કરજો, પણ કોઈ વાગતા નહીં. કામ બ્રાહ્મણની આદેશની જરૂર છે અને છે. આ એક બાપુનો આદેશ છે. સમય થઈ ગયો છે અને 12 વાગે રાજ આરતી ચાલુ થશે. 18 વરાળ બધાએ જગ્યાએ બેસી રહેજો અને 1 પણ રૂપિયા મૂકીને મોગલના કોઈ ગુનેગાર ન થશો. જેની માનતા હતી અમે લઈ લીધી છે, પણ હવે બાકી આરતી પછી અમે લઈ લઈશું. પણ એ 18 વરાળ અંધશ્રદ્ધામાં નોંધાતા. બને એટલું બેન દીકરીનું ધ્યાન રાખજો, ભેખદારીને રાજી કરજો. અને બીજી વાત કે અહીંયા 51 દીકરીના લગ્ન અમે કરવાના છે વૈશાખ મહિનામાં. ભાઈ વૈશાખ ને, હા વૈશાખ મહિનામાં. જે દીકરીને તમારે દેવું હોય, જે વસ્તુ તમારે દેવી તમારે જાતે લઈને દેવાની છે. કારણ કે અહીંયા રૂપિયો હાથમાં લેવામાં આવતો નથી. જે દેવું હોય દીકરીને, 1 રૂપિયાનું દિયો તો ભલે, 1 લાખનું દિયો તો ભલે, પણ જાતે લઈને તમારે અહીંયા દેવાનું છે, નામ લખાવવાનું છે. એમ રૂપિયો અમે ચાલતા નથી. એમ આ દીકરીના 51 દીકરીના અમે લગ્ન અહીંયા મોગલ કરાવવાની અમારી કોઈ ઓકાત નથી. તો વૈશાખ મહિનો ધ્યાન રાખજો. અત્યારથી કોઈ ફોન કરશો નહીં, અમે તમને જાણ કરીશું. તો બસ આટલું જ. મોગલ ધામે આવો, સેવા કરો. 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો. કારણ કે આ આપવાનું કામ કરે છે. આપે એને આઈ કહેવાય, માગે એને માગણી કહેવાય. તો બાપુનો આદેશ છે આટલું. અને સમય આરતીનો થતો આવે છે. અને આજે ઠક્કર તમે વિચાર કરો, જલારામ બાપાનો પરિવાર, મારો પરમ સેવક. તો વિચાર કરો, બીજા અમારા ચારણ આવ્યા છે, એ પણ મારા સેવક છે, વર્ષોથી આવે છે. પણ મને લાગી દર્શન કરી નીકળી જાય છે. મિત્રો, એની નોંધણી મોગલ કરે છે. બસ આટલું જ મારા બાપ. બને એટલો ઘરમાં ધૂપ કરજો. બેન દીકરી ભેખદારી બ્રાહ્મણ સાધુને રાજી કરજો, પણ દાન લઈને વાગતા નહીં. બસ આટલું. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. બોલીએ મોગલ માતની.